ભાવનગરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ થયો। મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ માતા પિતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું। આ તકે ભાવનગર પૂર્વ પશ્ચિમના બંને ધારાસભ્યો, સંતો, મહંતો અને આગેવાનો વાલી તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં હાજર સૌ કોઈ આ ખાસ દ્રશ્ય જોઈને ભાવુક થયા હતા। ખાસ કરીને બાળકો જ એના માતા પિતાને ભગવાન ગણે એવું નહીં, અમારા વાલીઓ પણ એમના માતા પિતાને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાનીનું ઘરે એક આશરો મળે। આજે અહીંયા ગુરુકુળમાં આ માતૃપિતૃ વંદન કાર્યક્રમ થયો, એવી રીતે બીજી સ્કૂલોમાં પણ થશે, એવી રીતે પરમવીર વંદન કાર્યક્રમ પણ થવાનો છે। 15 જાન્યુઆરી સુધીમાં દરેક જિલ્લા કક્ષાએ આવા મોટા મોટા કાર્યક્રમો થશે। જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે છે એ જ એના મા બાપનું પૂજન એક સાથે કરે અને એટલા સુંદર મજાનું પૂજન શાસ્ત્રોક્ત શ્લોક સાથે, શાસ્ત્રોક્ત વિધિ સાથે અહીંયા સંપન્ન કરવામાં આવ્યું છે। હું અભિનંદન આપું છું। આ પ્રકારનો સૌ પહેલો કાર્યક્રમ એ કદાચ ભાવનગર ગુરુકુળ ખાતે ગુજરાતમાં થયો છે।